અમદાવાદમાં વધતા વંધત્વ સામે બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફનો અભિગમ જોવા મળ્યો છે, ત્યારે પર્સનલાઇઝ્ડ કેર અને સરળ ઈએમઆઈ સુવિધા ઉપલબ્ધ છે. આજની ભાગદોડભરી જીવનશૈલી, માનસિક તણાવ અને નબળા પોષણને કારણે દંપતીઓમાં વંધ્યત્વના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ ગંભીર વિષય પર માર્ગદર્શન આપતા અમદાવાદ સ્થિત બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફના નિષ્ણાત ડોક્ટર નિમિષા પંડ્યાએ જણાવ્યું કે વંધ્યત્વ માટે કોઈ એકને જવાબદાર ગણવાને બદલે બંને ભાગીદારોની સંયુક્ત વૈજ્ઞાનિક તપાસ કરવી અત્યંત જરૂરી છે. સ્ત્રીઓમાં ઓછી અંડક્ષમતા અને પુરુષોમાં શુક્રાણુઓની નબળી ગુણવત્તા જેવી સમસ્યાઓ એક સાથે જોવા મળે છે, જેને ડ્યુઅલ ફેક્ટર ઇનફર્ટિલિટી કહે છે. આવા જટિલ કિસ્સાઓમાં ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ છોડીને દરેક દર્દીની મેડિકલ હિસ્ટ્રીના આધારે જ પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. અગાઉ અસફળ આઈવીએફનો સામનો કરી ચૂકેલા દંપતીઓને પણ અહીં સચોટ ક્લિનિકલ પ્રોટોકોલ્સથી સફળતા મળી રહી છે. આધુનિક કેન્દ્રના કારણે હવે અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના દંપતીઓને વૈશ્વિક સ્તરની એડવાન્સ પ્રજનન સારવાર પોતાના ઘર આંગણે જ ઉપલબ્ધ બનશે. હું ડૉક્ટર નિમિષા શાંતિલાલ પંડ્યા છેલ્લા 20 વર્ષથી ફર્ટિલિટીની પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા થોડા ટાઈમથી હું બિરલા ફર્ટિલિટી સાથે એસોસિએટેડ છું. બિરલા ફર્ટિલિટી એક ગ્રુપ છે ફર્ટિલિટી ક્લિનિકનું કે જેના 50 કરતાં વધારે સેન્ટર ઇન્ડિયામાં છે. બિરલા ફર્ટિલિટીની વિશેષતા એ છે કે એ ઇથિકલ અને ટ્રાન્સપરન્ટ ટ્રીટમેન્ટ આપે છે. ઇથિકલ મીન્સ કે અહીંયા કશું પણ ખોટું નહીં થાય. કે ઘણી બધી જગ્યાએ બધાને પ્રોબ્લેમ હોય. આઈવીએફમાં એવું લાગે કે આઈવીએફ છે એટલે ઈંડા તો મારા જ આવશે ને, સ્પર્મ તો મારા જ આવશે ને, પણ નહીં, અહીંયા કશું પણ ખોટું નહીં થાય. બધું જ તમારી કન્સેન્ટ સાથે થશે. બીજી વિશેષતા એ છે કે આપણે જે ચાર્જીસ છે એ ચાર્જીસ ટોટલી ટ્રાન્સપરન્ટ છે, કે જે બધા ચાર્જીસ થવાના છે એ બધા તમને પ્રોપરલી પેશન્ટને દરેકને ઇન્ફોર્મ કરીને કરવામાં આવે છે. ત્રીજી વિશેષતા એ છે કે આ વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ અહીંયા થાય છે. અહીંયા જે બધું આઈવીએફ લેબનું સેટઅપ છે, ઇવન ડૉક્ટરની, એમ્બ્રિયોલોજિસ્ટની, બીજા બધા જ સ્ટાફની ટ્રેનિંગ છે, એ બધી જ કન્ટિન્યુઅસ રહે છે અને એ બધું વર્લ્ડ લેવલ પરનું રહે કે જે ટ્રીટમેન્ટ તમને અમેરિકા કે યુરોપમાં મળે એ ટ્રીટમેન્ટ અમે અહીંયા આપવા માંગીએ છીએ અને એના માટે અમે કટિબદ્ધ છીએ. આઈવીએફમાં કેટલો ચાર્જ લાગે છે અત્યારે તમારો? આઈવીએફના ચાર્જ ડિપેન્ડ કરે છે પેશન્ટની ઉંમર પ્રમાણે, પેશન્ટના ફેક્ટર્સ પ્રમાણે કે કઈ રીતનું છે, એનો ઓવેરિયન રિઝર્વ કેવો છે. કારણ કે જેની ઉંમર નાની હોય અને ઓવેરિયન રિઝર્વ સરસ હોય તો એને એકાદ સાયકલમાં થઈ જાય પ્રેગ્નન્સી તો વધારે એને ઓછો ખર્ચ આવે. પણ ધારો કે ઉંમર વધારે હોય અથવા ઓવેરિયન રિઝર્વ ઓછો હોય તો એક કરતાં વધારે સાયકલની જરૂર પડે તો એ પ્રમાણે ખર્ચ વધી શકે છે. એ સક્સેસ રેશિયો કેટલો છે? અમારો અત્યારનો સક્સેસ રેશિયો એક સાયકલમાં એક વખત આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ તો 60થી 65% જેવો છે. સેમ પેશન્ટમાં આપણે 2 વખત ટ્રાન્સફર કર્યું હોય તો 80થી 85% જેવો છે અને 3 વખત જેવું હોય તો 90થી 95%. સક્સેસ રેશિયો પણ ઉંમર પ્રમાણે થોડો આગળ પાછળ થાય. જેટલી ઉંમર નાની એટલો સફળતાનો દર વધારે, જેટલી ઉંમર વધારે એ પ્રમાણે સફળતાનો દર ખાસો ઓછો થતો જાય.